નમસ્તે મિત્રો, હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આપણી જવાબદારી. મિત્રો, આ ચેનલના માધ્યમથી હું વધુને વધુ લોકોને વ્યસનમુક્ત બનાવવા ઈચ્છું છું. તો મારા ભગીરથ કાર્યમાં આપનો સહયોગ એ જરૂરનો બનશે. તો આપ સૌ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો એવી મારી નમ્ર અરજ છે. મારા આ યુટ્યુબ ચેનલ નવી છે, હજુ આમાં ખૂબ ઓછા સબસ્ક્રાઈબર છે. તો મારા તમામ સબસ્ક્રાઈબરને મારી નમ્ર વિનંતી છે કે મને એક માત્ર લાઈક આપે, જેથી કરીને મને પ્રોત્સાહન મળે અને આવા જ નવા વિડીયો બનાવવાનું મને પ્રોત્સાહન મળે. તો આજની આપણો વિષય છે કે વ્યસનો શા માટે છોડવા જોઈએ, વ્યસન મુક્તિ શા માટે જરૂરી છે. તો વ્યસનોની મુક્તિ એ આપણે એટલા માટે જરૂરી બને છે કે સૌપ્રથમ તો કેન્સર જેવી બીમારીથી દૂર રહેવા માટે આપણે વ્યસનો ત્યજવા, વ્યસનો છોડવા એ જરૂરના બને છે. કેન્સર જેવી બીમારી એ ખૂબ ઘાતક બીમારી છે, એનો કોઈ ઈલાજ નથી, એ આપ સૌ જાણો છો. તો આ બીમારી એ આજે દિન બદિન વધુને વધુ વ્યાપક બનતી જાય છે અને એની પાછળ વધુને વધુ જવાબદાર કારણો એ આપણું વ્યસનોનું વળગણ છે, અથવા તો તમાકુનું જે દૂષણ દિવસે દિવસે વધ્યું છે, દારૂનું દૂષણ વધ્યું છે, એના પરિણામે વિવિધ પ્રકારના કેન્સરોનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. તો કેન્સર જેવી બીમારીને માત આપવા માટે, એનાથી બચવા માટે આપણે વ્યસનો છોડવા જરૂરી છે. આ બીમારી એ ખૂબ ઘાતક બીમારી છે, જીવલેણ બીમારી છે, એ આપણું જાનલેવા બીમારી છે, એ દર્દનાક બીમારી છે. મોંઘી દાટ એની દવાઓ અને એની સારવાર ખૂબ મોંઘી છે. તો એનાથી બચવા આપણા પરિવારની આર્થિક રીતે પાયમાલીને નોતરતો અટકાવવા માટે પણ આપણે વ્યસનો છોડવા જરૂરી બને છે. આપણા માતા પિતા, ભાઈ બહેન, પત્ની, આ આપણા પરિવારના સભ્યો છે અને એ બેહાલ ન બને, આપણી કેન્સરની બીમારીથી એ બેહાલ ન બને એટલા માટે આપણે વ્યસનો છોડવા જરૂરના છે. આ ઉપરાંત આપણા પોતાના માટે પણ આપણે વ્યસનો છોડવા જરૂરી છે. કારણ તો કે કુદરતે આપણને સરસ મજાનું જીવન જીવવા આપ્યું છે. આ દુનિયા પણ ખૂબ સરસ મજાની છે અને આ સરસ મજાની દુનિયાને છોડી અને જવું પડે એવું આપણે ક્યારેય ઈચ્છતા ન હોય. તો આ દુનિયામાં જીવવા માટે પણ આપણે વ્યસનો છોડવા જરૂરી છે. આ ઉપરાંત વ્યસનો અનેક રીતે ઉપયોગી છે. સમાજ માટે, દેશ અને દુનિયા માટે, સમાજ માટે પણ એટલી જરૂરી છે કે આપણે વ્યસનો ત્યજવા જોઈએ. મારી આ વિડીયોની સિરીઝ વ્યસન મુક્તિની, એમાં ખૂબ ઓછા સબસ્ક્રાઈબર છે, પણ એ તમામ સબસ્ક્રાઈબરને હું વિનંતી કરીશ કે મારે આ ચેનલ ઉપરના વિડીયોને લાઈક કરે, જેથી મને વધુને વધુ આવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે. અસ્તુ.